જો નાનજી કાકાના ઓલામાં સિંગ વાવવા મળ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ લાલ દવા નાખીને 4 નંબર છે આ મિત્રો, જુઓ તમે 4 નંબર છે. અને અમારા ચિરાગભાઈનો ભાગ છે, જુઓ તમે. વાવણી થઈ છે પણ બધી કાકર બોકર છે, તો વાવણી થઈ છે કઈ વરસાદ આવ્યો નહીં, પણ હવે તો વરસાદને ભરોસે છે. આપણે તો બી વાવી દીધેલું છે ખેતરમાં. વરસાદની ખાસ જરૂર છે. કેટલા વીઘા છે? 20 વીઘા છે. 20 વીઘાની સિંગ કરેલી છે, 4 નંબર છે. 20 વીઘાની સિંગ જો ઓલા બધી અત્યારે વવાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને અહીંથી વાવતા વાવતા જાય છે, જુઓ સામે હેઠે વાવ્યા, વાવતા વાવતા જાય છે. હવે એટલું બાકી છે મિત્રો, જો વરસાદ નહીં આવે તો ખેડૂતોનો પૂરેપૂરો અત્યારે મરો છે મિત્રો. એટલું હવે બાકી રહ્યું. અને અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા? હા, 5:45 થયા છે. ચિરાગભાઈ જો ભાગીદાર કહે છે, વાવીને જવાનું છે. હમણાં નાનજી કાકા પણ આવશે. હમણાં તમને મુલાકાત લઈ જવો. ટ્રેક્ટર ને બધું લાવ્યા છે અહીંયા. અને આપણે કપાસ સોંપી દીધેલો છે મિત્રો, આપણા પાડોશી છે. આ આપણું ખેતર છે, જોઈ શકો છો. આપણું ખેતર છે. અને હવે કાકર બોકર થઈ છે, જો નહીં આવે તો અમારે કપાસિયા ઢબડુક થઈ જવાના છે મિત્રો. એટલે બહુ કાંઈ એવો વરસાદ છે નહીં, તો એ બધા ખેડૂત ભાઈ 15 દિવસ વીયા ગયા ચોમાસાના. એટલે થોડીક ઓલી તો રાખવી પડે લાગણી. આમાં કેમ લાગણી રાખવી? હજી ખેતરમાં કોરું જ નીકળે છે મિત્રો. તમે ફળ્યું હોય ને તો કોરું જ નીકળે છે, તમને બતાવી દઈ. બહુ એવું કાંઈ છે નહીં, હમણાં કોરું નીકળશે, જોઈજો. આ દબડાઈ ગયું છે, દબડાઈ ગયું છે ને, તમે જુઓ. આ થોડુંક ટાસેડું છે અહીંયા, એટલે અહીંયા તો નહીં કોરું નીકળે. આમ વૈશમાં કોરું નીકળે છે મિત્રો, તો પણ વાવે છે મિત્રો. હવે બી નાખવાનું છે. આ નાનજી કાકાને અલ્તાફ બી આવે છે મિત્રો, જોઈ શકો છો. અને માંડવી ફર્સ્ટ ક્લાસ વવાય છે, અને કાંઈ ઘટે નહીં. જુઓ અલ્તાફ વાહે આવેલો આવે છે, નાનજી કાકા વાવે છે, તમારે કાંઈ ઘટે નહીં. જો હવે બિયારણ નાખશે મિત્રો. એરીકો વાળી લે ટ્રેક્ટર, એટલે બિયારણ નાખી દે. અને વાવણી તો બધી કાકર બોકર છે બધી. ખેડૂતનું મન ન હોય, પણ મિત્રો બધું વાવવું પડે, કરવું પડે, એ કરવું જ પડે. એમાં કાંઈ ન હાલે. ડોલ ભરીને જાય છે. ને ભાગીદાર ના પાડે છે નાનજી કાકાનો કે ભાઈ ઈ ન મૂકતા, પણ આપણે મૂકવા પડે ભાઈ. હા, ટ્રેક્ટર જેવો આવે છે. જોવો મિત્રો, આપણે તાર બાંધવા આવ્યા હતા, એટલે નાનજી કાકાની માંડવી વાવતા હતા. એટલે આપણે એની માંડવી વાવવાનો વિડીયો લઈ લીધો છે. બધા લાઈક, સબસ્ક્રાઈબર, કોમેન્ટ કરી દેજો. અને જો ઓલા આપણે ટ્રેક્ટર પડ્યું ત્યાંથી અહીંયા સુધી તાર બાંધ્યા છે મિત્રો. અને ઓલો હેઠો પણ બાંધી દીધો, જોઈ શકો છો. ઓલો હેઠો બાંધી ત્યાં પહોંચ્યો, એટલે પછી મને એમ થયું કે વિડીયો આપણે બનાવી નાખાય.
અને જુઓ ઓવડી હવે ઓલા પણ છે આ બધું હજી બાંધવાનું છે જોઈ શકો છો અહીંયા સુધી તાર માંજ્યા ને અહીંયા પાછા હેઠા પીડ્યા જુઓ અને જુઓ વરસાદ તો સીડ્યો છે મિત્રો જો આવી જાય તો સારું ને કાકર બોકર અમારે વાવણી છે મિત્રો હરુડે અને એવું છે બધું અત્યારે તો હરુડ ફરુડ છે મિત્રો એટલે અમારે વરસાદે હવે ટપ 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 થવા મળ્યું છે મિત્રો અને આ છે અમારી વાડી તમે જોઈ શકો છો અને હવે આપણે તાર પાછા બાંધવા મળીએ મિત્રો 3 દોરી બાંધીએ જુઓ 3 દોરી બાંધીએ છીએ જય ઠાકર જય દ્વારકાધીશ લાઈક સબસ્ક્રાઈબર કોમેન્ટ કરતા રહેજો મિત્રો જય દ્વારકાધીશ